વેલકમ મિત્રો, HK બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું। આજે મારી રેસીપી છે ગાજરનો હલવો। તે દરેકના ઘરમાં બનતો જ હોય છે અને દરેકને ખૂબ જ ભાવતો હોય છે। તો તેને કઈ રીતે બનાવવો એ આજે હું તમને બતાવું છું। સૌથી પહેલાં ગેસ ચાલુ કરી કઢાઈ મૂકીશું। કઢાઈ મૂક્યા પછી તેમાં માવો નાખીશું। માવો નાખી થોડા થોડા ધીમે ધીમે હલાવતા જઈશું। માવાને કાઢી લઈશું। પછી ઘી એડ કરીશું। માવો કાઢી લીધો તે પછી 2 ટેબલ સ્પૂન ઘી, દ્રાક્ષ બદામ નાખી થોડા ગરમ કરી લઈએ, શેકી દઈએ। ગેસની સ્પીડ કાઢી લઈએ। હવે તે જ કઢાઈમાં થોડું 1 સ્પૂન ઘી રેડીએ। કટિંગ કરીને તેને છીણીને તૈયાર કરી દીધા છે। લાલ ગાજર લાલ હોવા જોઈએ, સારા હોવા જોઈએ, તેથી ટેસ્ટી બને। પાંચસો ગ્રામ ગાજર તેને ધીમે ધીમે હલાવતા જઈએ। ગેસની સ્પીડ થોડી વધારીએ। ગાજરની છીણ શેકાઈ રહી છે, તો બરાબર શેકાઈ ગઈ। તેમાં દૂધ 1 કપ દૂધ એડ કરવાનું। અમૂલનું હોય કે શક્તિનું હોય એડ કરવાનું। હવે ગેસની સ્પીડ થોડી વધારી તેમાં હલાવતા જવું। પાણી એટલે દૂધ ઓછું થઈ ગયું છે બિલકુલ। હવે તેમાં 100 ગ્રામ ખોડ નાખવી। ખોડ નાખી હવે થોડો થોડો ધીમે ધીમે હલાવતા જવું। જુઓ મિત્રો, ખોડનું પાણી હતું બિલકુલ બળી ગયું છે। હવે ધીમે ધીમે હલવો છૂટો પડવા માંડ્યો। હવે તેમાં માવો એડ કરીએ। ધીમે ધીમે હલાવતા જઈએ।
જુઓ માવો નાખ્યા પછી કણીદાર હલવો થઈ ગયો. તેમાં ઇલાયચીનો પાવડર એડ કરીએ. ઇલાયચી પાવડર એડ કર્યા પછી દ્રાક્ષ, કાજુ, બદામ એડ કરીએ. પિસ્તા એડ કરીએ. ધીમે ધીમે હલાવતા જઈએ. જુઓ મિત્રો, હવે થોડી ખસખસ તેમાં એડ કરું. ધીમે ધીમે થોડો હલાવતા રાખવું. થઈ ગયો ને મસ્ત હલવો તૈયાર. જુઓ મિત્રો, બજારમાં મળે તેના કરતાં પણ ઘરે પણ તમે સારી રીતે બનાવી શકો છો. મારી રેસીપી જોઈને તમે બનાવજો. હલવો તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો. તો મને શેર કરજો, લાઈક કરજો.